વાહ કુંડારિયા પરિવાર, એકવાર જોરદાર તાળીઓથી વધાવો કે જેના જીવનમાં આનંદ હોય, જેને આનંદ લેવો હોય, મોજ લેવી હોય, ગમે ત્યાંથી મોજ લઈ લે હો બાપ. એટલે માતાઓ બહેનોનો તો રાસ રમવાનો જે ભગવાને એમને નિમિત્ત બનાવ્યા છે કે રાસ ગરબા જ્યારે લેવાતા હોય ને માતાઓ બહેનો દીકરીઓ જે રાસ રમતા હોય તો એટલો લોકોને આનંદ આવે છે, મોજ આવે છે. અને એવી જ રીતે ભાઈઓ પણ ખૂબ ભગવાનનું નામ લઈ ધૂન બોલતા હોય છે. આખા પંથકમાં જ્યાં જોઈ ત્યાં શ્રીરામ જયરામ જય જય રામ બોલતા જાય અને રાસ રમતા જાય. અને રામધૂન એવી છે, રાસ ગરબામાં પણ બોલાય એવી આ રામ નામની ધૂન છે. એટલે આપણે એમ થાય કે મોજમાં રહેવું, મોજમાં રહેવું. થોડીક વાર પછી આપણે ભાઈઓને પણ વિનંતી કરશું, એક રાસ તમે પણ અમને મોજ કરાવો. મોજમાં રહેવું, હવે મોજમાં રહેવું. હે બાપા મોજમાં રહેવું રે, અગમ અગોચર રાખતી. હે અગમ અગોચર રાખતી. હે હવે ખોજ મારે રે, મોજ મારે, મોજ મારે. પણ ઘણાને વર્ષમાં એક જ વાર દિવાળી ઉજવવાની મજા આવે. પણ જે રામનો ભક્ત હોય, સેવાના કામ કરતા હોય, પરમાર્થના કામ કરતા હોય, એને વર્ષમાં એકવાર દિવાળી ન પોહાય હો બાપ. એ તો કેશવાનંદ બાપુની કૃપા હોય, મૂળજી ભગતની જેના ઉપર કૃપા હોય એને વર્ષમાં એકવાર દિવાળી ન હોય, એને તો રામ કૃપા એને રોજ દિવાળી. અને જેના જીવનમાં રોજ રોજ દિવાળી હોય એ બીજાના જીવનમાં પણ દીવા કરે હો બાપ. એટલે જ આપણા ભજનોમાં લખ્યું છે કે દીવો જોઈ લેજો, હવે દીવો જોઈ લેજો, અંતર ખોલી લેજો, એ અંધારે રહેજો. કારણ આ દીવાની વાતને એ જોયા જ કરજો ભાઈ. હવે મોગરો જામે ન એનું એ ધ્યાન ભેગું રાખજો. જેમ ભગવાનની ભક્તિ કરતા કરતા મારું તમારું ધ્યાન સંસારમાં ખેંચાય ન જાય એટલા માટે આમાં દ્રષ્ટાંત આપે છે સંતો. આ દીવાની વાટને ભાઈ હવે જોતા જ રહેજો, એમાં મોગરો જામે ન એનું એ ધ્યાન ભેગું રાખજો. એટલે આપણા ગંગા સતી પણ કહે છે કે સંગ્રહ કરો તો એવાની કરજો જે ભજનમાં હોય ભરપૂર. નકર આપણે દાણા જે અનાજ વાઈજો હોય એ બીજા ચરી જાય, એટલે આપણે ચાડિયા રાખવા પડે. હે પણ બીજા ચરી ન જાય એટલા માટે ભક્તિ કરતા કરતા હવે આપણે ગમે એનો સંગ ન કરાય. તો આવો હવે આપણે રામ નામ કે હીરે મોતીની ધૂન શરૂ કરીએ. એની પેલા બધા ચા પાણી પી લ્યો અને પછી આપણે રામ નામ. સદગુરુ મહારાજ કી જય. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, રામ જય રામ
કેના ઉપર છે ખબર છે? ચાલીને મનોરથ જીવતું માલીને માયા તું જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું અધીરો ને વ્યાકુળ થઈને પામે રે કશું નહીં જીવતું હે બાકી તો બધું એ ખોટું 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 હે બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો આ ઘડી સમજાઈ જાય તો મોજ આવી જાય હો કેશવાનંદ બાપુના આશીર્વાદ હોય તો આ કડી સમજાઈ જાય કઈ કડી બાકી તો બધું એ ખોટું એક તારો માર્ગ હાચો એક તારો માર્ગ હાચો માયા કેરી ચાદર ઓઢી પામે રે કશું નહીં જીવતું એક તારો માર્ગ હાચો કયો હાચો માર્ગ એક જ માર્ગ કયો માર્ગ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ राम जपो बावरे अरे राम जपो बावरे अरे राम जपो बावरे राम जपो बावरे अरे राम जपो बावरे राम जपो बावरे श्री राम जय राम जय राम 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 श्री राम जय राम जय राम
જય ગુરુદેવા જય ગુરુદેવા જય ગુરુદેવા જય આનંદ સ્વરૂપા જય ગુરુદેવ આનંદ સ્વરૂપા જય ગુરુદેવા કેશવ સ્વરૂપ મૂળજી ભગત સ્વરૂપા જય ગુરુદેવા મૂળજી ભગત ગુરુવા જય ગુરુદેવા પ્રેમ સ્વરૂપા જય પ્રેમ સ્વરૂપા જય ગુરુદેવા કરુણા સ્વરૂપા જય ગુરુદેવા કરુણા સ્વરૂપા જય પૂજ્ય કનકેશ્વરી માં આ ધૂન ગાય છે. માં આવ્યા એટલે યાદ આવ્યું. તો આવો હવે આપણે રામ નામ કે હીરે મોતીની જે ધૂન છે એ આપણે પૂજ્ય માતાજી આવ્યા છે કુંડારિયા પરિવારના આંગણે. અને સંતો જ્યારે આપણે આંગણે આવે ને ત્યારે સોનામાં સુગંધ પડી જાય છે. કોઈ પણ પ્રસંગમાં જ્યારે સંતનું આગમન થાય છે ત્યારે આપણા પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય એ ઉજળા થઈ જાય છે બાપ. તો આવો રામ નામ કે હીરે મોતીની ધૂન આપણે શરૂ કરીએ. એની પહેલા ભગવાન ભોળેનાથને યાદ કરીએ. હે મહાદેવ, તમે પણ રામ નામના પ્રેમી છો. મંગલ ભવન મંગલ હારી અને એકલા નહીં ઉમા સહિત જય જપત બોરારી. માં પાર્વતી સાથે ભગવાનના નામનો જાપ કરે છે એવા રામ નામ પ્રેમી ભગવાન ભોળેનાથને આપણે યાદ કરીએ કે આજે જ્યારે કુંડારિયા પરિવારમાં રામધૂનનું ગાયત્રી યજ્ઞ ગૌશાળા આ બધી પ્રવૃત્તિ હાલતી હોય તો તમે પણ આજે અમને આશીર્વાદ દેવા અહીંયા આવો તેવા ભગવાન ભોળેનાથને આપણે બોલાવીએ કે રામ નામ કે હીરે મોતી સાંભળવા તમે આવો. તો આપણે બધા સાથે મળી અને મહાદેવને યાદ કરીએ. શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણ અબલ જામોરી રાખ્યો શિવ નંદી કે સ્વાર
एक पुष्पम एक बिली पत्र में एक लोटा जल की धार ए दया के देत है चंद्रमौली फल चार शेष नाग को गलपटो कियो शंभु गए कैलाश शेष नाग को गलपटो कियो ए शिव जी 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 शेष नाग को गलपटो कियो शेष नाग को गलपटो कियो शंभु गए कैलाश अखंड तपस्या धारण की जय जय भोलेनाथ तो बम बम लहरी शिव शिव लहरी सब गाइए गढ़ बम शिव लहरी बम बम शिव लहरी महादेव बली महादेव बली लहरी शिव शिव लहरी सोई गाए गढ़ बम शिव लहरी गढ़ बम शिव लहरी बम 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 लहरी आहा जय हो बम बम लहरी शिव लहरी बम लहरी शिव लहरी તમે કહેતા હો તો ઊભો થઈ જાઓ 2 મિનિટ થઈ જાઓ આડી પાડજો બે તાળી બે વાર બમ બમ લહેરી बम बम लहरी शिव शिव लहरी सोई गाए गढ़ बम शिव लहरी बम बम शिव लहरी
જય કેશવાનંદ જય કેશવાનંદ બાપુ જય કેશવાનંદ ઓમ જય કેશવાનંદ બાપુ જય કેશવાનંદ જય કેશવાનંદ બાપુ જય કેશવાનંદ બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાયે અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી બમ 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 લહેરી શિવ શિવ લહેરી કોઈ ગાવે મકર બમ શિવ લહેરી મકર બમ શિવ લહેરી નારદની વીણા બોલે શંકરનું ડમરું બોલે નારદની વીણા બોલે શંકરનું ડમરું બોલે શિવ લહેરી રે ઓ શિવ લહેરી ઓ શિવ લહેરી રે બાબા શિવ લહેરી ઓ શિવ લહેરી રે બાબા શિવ લહેરી લહેરી શિવ લહેરી હમ લહેરી શિવ લહેરી સબ ગાયે અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી બમ 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 લહેરી શિવ શિવ લહેરી કોઈ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી ઓમ નમઃ શિવાય ઓ નમો શિવાય હરિ ઓમ નમઃ શિવાય હરિ ઓમ નમો શિવાય ગિરનારી બાપુ ગિરનારી ગિરનારી બાપુ ગિરનારી મૂળજી ભગત બાપુ મૂળજી ભગત ઓ બાપુ મૂળજી ભગત બાપુ મૂળજી ભગત બોલો બમ બમ લહેરી શિવ શિવ લહેરી સબ ગાયે અગડ બમ શિવ લહેરી કે બમ બમ શિવ લહેરી બમ 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 લહેરી શિવ શિવ લહેરી કોઈ ગાવે અગડ બમ શિવ લહેરી અગડ બમ શિવ લહેરી હવે બધા ભાઈઓ આપણે રાસ લે ચાલુ જ રાખજો પણ જ્યારે ગંગાજી આવે ત્યારે બધા ઊભા થઈ જાય ત્યાં ઊભા જ રહેજો માં ગંગાજી જ્યારે પધરામણી થાય ત્યારે ભાઈઓને વિનંતી પોતાની જગ્યાએ ઊભા રહીએ હવે માં ગંગાજી આવે છે ગંગાજીની ધારા બોલે ગંગાજીની ધારા બોલે ગંગાજીની ધારા બોલે ઉભા રહ્યો સ્ટોપ સ્ટેચ્યુ ચાલુ રાખજો ગંગાજી ચાલુ રાખજો આહા માતાજીની પધરામણી કેશવાનંદ બાપુની હાજરી ગૌ માતાની હાજરી માં ગંગાજીની હાજરી અને એમાંય રામ નામનો કળશ ગાયત્રી માતાજીનો હવન વાહ માં ગંગાજી પધાર્યા છે બધા સ્નાન કરી લેજો એમાં આંખ બંધ કરી અને મન જંગાતો કાથરોડમાં ગંગા 1 મિનિટ આંખ બંધ કરીને સ્નાન કરી લ્યો બધા સાકળ પકડી રાખજો હા બહુ આમાં વાહ ઓલા તણાઈ જાય એની પાછા સગાવાલાની ડૂબકી મારી લેજો એટલું જ નહીં આજુબાજુના વૃક્ષોમાંથી પંખીડાઓ આવી ગયા હો આહા વગાડો વગાડો પંખી વગાડો
અને માં ગંગાજી એટલે ભારતનું ગૌરવ હો. એકવાર બે હાથ ઊંચા કરીને જોરદાર જય જયકાર કરીએ. બોલીએ ગંગા મૈયા કી જય ઓ ગંગા મૈયા. હાલો હાલો. ગંગા મૈયા ગંગા મૈયા શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય જય રામ શ્રી રામ જય જય રામ બોલો મૈયા ઓ ગંગા મૈયા. મૈયા ઓ ગંગા મૈયા મૈયા ઓ ગંગા મૈયા એટલે માનું નામ યાદ આવે એટલે આપણું ગીત યાદ આવે હો. પ્રખ્યાત ગીત છે ને. તું કિતની અચ્છી હૈ તું કિતની ભોલી હૈ પ્યારી પ્યારી હૈ ઓ માँ ઓ માँ. ઓ મા ઓ तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ ओ माँ. जय हो. हेलो हेलो. ગોપાલભાઈ નો બેંજો બોલે એ ગોપાલભાઈ નો બેંજો બોલે ગિરનારી નો ગાંજો બોલે ગોપાલભાઈ નો બેંજો બોલે એ ગિરનારી નો ગાંજો બોલે શિવ લહેરી રે ઓ શિવ લહેરી बम लहरी शिव लहरी बम लहरी शिव लहरी सब गाइए अगड़ बम शिव लहरी बम बम शिव लहरी बम बम अगड़ बम शिव लहरी अगड़ बम शिव लहरी बम बम शिव लहरी बम बम लहरी शिव शिव लहरी सब गाइए अगड़ बम शिव लहरी बम बम शिव लहरी बम बम अरे वाह भाइयों वाह
ભક્તિ ખાંડા કેરી દાર નથી કાયર કેરા કામ શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પણ જેને લગની રે લાગી જેને લગની રે લાગી રામ નામની સદગુરુની જેને લગની રે લાગી રામ નામની તું તો ધૂન રે બોલી લે રામ નામની શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો શ્રી રામ જય રામ જય જય રામ 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 શ્રી રામ જય રામ જય જય શ્રી રામ જય રામ જય જય રામ 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 બોલો રામ 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 શ્રી રામ જય રામ જય જય 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 રામ શ્રી રામ
રામ જય રામ જય જય રામા જય રામા જય રામ જય રામ જય જય રામા શ્રી રામ જય રામ જય જય રામા શ્રી રામ જય રામ જય જય રામા એ આઈસ્ક્રીમ આવી ગઈ તમ નમામિ હરિ પરમ આ રામ નામ રૂપૈયા રોક લે राम नाम रुपया रोक ले कोई दिन खर्चत खूटत नहीं एक स्वानंद बापू सरीखा सेठिया बैठा मंडल नगर के माही मुड़जी भगत सरीखा सेठिया बैठा नगर के माही बैठा नगर के माही हुंडिया फिरे न पाछी क्या पैसे से प्रीत प्रीत राम नाम से साची राम नाम रुपया रोक ले कोई दिन खर्चत खुटत नहीं राम नाम नी बेक बैठी अपनी माला माल अरे आज नु खाणु આજે આપે છે ને કાલની વાત ભઈ કા પણ ભરોસો હોય તો ખરેખર આ વાત હાજી પડે છે રામ નામની બેંક બેઠી આપણી માલા માલ આજનું ખાણું આજે આપે ને કાલની વાત કાલ ઈ નામનો મહિમા કારણ ઈ નામ મને ને તમને તારણ છે એટલે કીધું કવિઓએ કે તું ही नाम तारण सबे काज कारण अरे धर उसका धारण निवारण करेगा था दात वाको दिया दूध माको खबर है खुदा कुछ सबर धरेगा तेरा ढूंढ सीना मिटे दिल का कीना अरे जीने पेट दीना सो आपे भरेगा मुरादम कहे मुकद्दर के अंदर जीने टाक मारा न तारा अरे आया મરણ તમારો જન્મ થાય ત્યારે વ્યવસ્થા બધી થઈ જાય છે પણ છતાંય અશાંતિ આવી એનું કારણ મારો ને તમારો ભરોસો તૂટી ગયો કે અહીંયા વ્યવસ્થાથી મને મોકલો છે તો મૃત્યુ સુધી એની જવાબદારી છે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા પંચમ ભજન સો વેદ પ્રકાશા એટલે સંતોએ કીધું છે કે રામ નામ ની બેંક બેઠી આપણી માલામાં અરે આજનું ખાણું આજે આપે છે ને કાલની વાત ભાઈ કા અમે તો વ્યવહાર્યા છીએ રામ નામના અમે તો વ્યવહાર્યા છીએ રામ નામના વેપારી આવે બધા ગામે ગામના કારણ કે અમારું વસાણું સૌ કોઈને ભાવે મારા સાધુ સંતો એને વહોરવાને આવે આવશે અને ખાતા વહીમાં તો છે રામનું નામ અને અમારા પ્રેમ ભિક્ષુજી કહે છે કે તમે પ્રેમથી બોલો શ્રી રામ જય જય રામ तो आ धरती कहे मैं बड़ी आ धरती कहे मैं बड़ी तो शेषनाग के सिर पर क्यों पड़ी शेषनाग कहे मैं बड़ा तो शिव जी के गले में क्यों पड़ा शिव जी कहे मैं बड़ा तो कैलाश में जाकर क्यों पड़ा अरे कैलाश कहे मैं बड़ा तो रावण की आंख से क्यों खड़बड़ा ए रावण कहे मैं बड़ा तो बाली की बगल में क्यों पड़ा बाली कहे मैं बड़ा बाली कहे मैं बड़ा तो श्री रामचंद्र के चरण में क्यों पड़ा
अरे श्री रामचंद्र कहे मैं बड़ा, અને આ વાત મહત્વની છે. બધા શાસ્ત્રનો સાર અને બધાય સંતોનો સાર અહીંયા પહોંચવા માટે જ સેવા, કથા, કીર્તન, પૂજા, પાઠ અહીંયા પહોંચવા માટે બધું છે. ક્યાં? અહીંયા આપણે જે કાઢ્યો એટલા નહીં. શ્રી રામચંદ્ર કહે મેં બડા, અહીંયા પહોંચવાનું છે. કોઈને કઈ આવડતું હોય તો કેજો, પણ કોઈને આવડતું જ નથી. કારણ અનુપમા મોબાઈલ જ્યારે જોઈએ ત્યારે. પણ આવું બધું જો મને ને તમને ક્યારે આવડે? જ્યારે સંતવાણી સાંભળતા હોય, કથા ભાગવત સપ્તાહ સાંભળતા હોય, રામાયણ સાંભળતા હોય, સંતવાણી મોબાઈલમાં ભજનો કીર્તનો બધું આવે છે. પણ આપણે આવું બધું જોતા હોય છે એટલે આપણી શક્તિ બધી એમાં વહી જાય છે. બાકી આમાં બધું મોબાઈલમાં મને તમને સારું પણ આવડે છે. तो बाली कहे मैं बड़ा, श्री रामचंद्र के चरण में क्यों पड़ा? अरे श्री रामचंद्र कहे मैं बड़ा, तो आ भक्त के हृदय में क्यों पड़ा? આપણા બધાની અંદર છે, પણ ક્યાં યા જોવું જ નથી કોઈને. ખરેખર મને ને તમને આયા રામધૂનમાં લઈ આવનાર ઈ તત્વ છે બાપ. મને તમને કથા સાંભળવામાં લઈ જનાર ઈ તત્વ છે. મને ને તમને જીવન જન્મથી મૃત્યુ સુધી મારા ને તમારા કર્મના હિસાબમાં સહયોગ આપે ઈ તત્વ છે. પણ મારું ને તમારું ત્યાં ધ્યાન જાતું નથી, એટલે મારે ને તમારે ધૂન, ભજન, સેવા, કીર્તન બધું કરવું પડશે. અને એકવાર ત્યાં નજર વહી ગઈ અને વેલા કે મોડી નજર નાખવી જ પડશે. જો ત્યાં નજર નહીં નાખીએ તો મીરાબાઈ કહે છે કે આ 184 ફેરા નહીં મોટો. એવા આત્માને ઓળખ્યા વિના રે એ ભવનો ફેરો નહીં રહે મટે. श्री रामचंद्र कहे मैं बड़ा, तो आ भक्त के हृदय में क्यों पड़ा? अरे भक्ता कहे मैं बड़ा, तो राम नाम के हीरे मोती लेने में क्यों पड़ा? बाटे राम नाम के हीरे मोती मैं बिखराऊं गली गली, ले लो रे कोई राम नाम शोर मचाओ गली गली. बोलो